જો મને ખબર હોત કે આ અભરખા મને જ લાગશે તો લગ્ન જ ના કરત, પણ હવે ખેર જે થવાનું હતું તે થઈ ગયું. કની નહીં ભાઈ, તું આવતા વીકેન્ડ પર ફ્રી હઈશ? આ 2 દિવસ મને આરામ મળે છે. કેમ તરે મારી પાસે ત્યારે પણ કામ કરાવવું છે? આવું કહેતા હસી જવાયું. ના ભાઈ, બધા કોલેજના ગ્રુપે નક્કી કર્યું છે કે કયાને જઈ અને જૂના દિવસો યાદ કરીએ. શું ઉત્તમ વિચાર છે! ક્યાં જવાનો વિચાર છે? ક્યાંક રિસોર્ટમાં કે ફાર્મ પર જવાનો વિચાર છે? તો પછી મારા ફાર્મ પર જ રાખી દેને. આમ પણ હું દર વીકેન્ડ પર આવું જ છું. આવતો વીકેન્ડ તમારા નામે. બીજું શું? તો વધારે સારું. બધાને કહી દઉં કે ગુજ્જુભાઈના ફાર્મ પર પહોંચી જાય, મોડું ના કરે. આવું હોય તો શુક્રવારે સાંજે જ પહોંચી જવા કહી દે, મજા આવશે. હા તો આવું કરું. ચાલ ફોન મૂકું હવે, તું આરામ કર. હા સારું. પછી ફોન કટ કર્યો. આટલા સમય પછી ફરીથી કોલેજના મિત્ર સાથે વાત થઈ હતી, તેથી બધી વાત યાદ આવવા લાગી. સવારે 9:30 વાગ્યાની કોલેજ અને 8 વાગ્યાની સવાર કોલેજ. ભલે 9:30ની પણ સવાર 8 વાગ્યે પડે. ધમાલ કરી તૈયાર થવાનું અને 9 વાગ્યે કોલેજ નીકળવાનું. 12 કિલોમીટર દૂર કોલેજ. જેમ તેમ કરી કોલેજ પહોંચવાનું. તેમાં પણ મોડું તો થાય જ અને પ્રોફેસર ગુસ્સે થાય. આવું તો દરરોજનું હતું. એક દિવસ વહેલા ગયા તો પ્રોફેસર અંદર આવી બોલ્યા, મારે મોડું થઈ ગયું કે શું? આમ કહી અને ઘડિયાળમાં જોઈ પછી કહ્યું, આજે રવિ અને અખિલ વહેલા આવ્યા છે. પછી આખો ક્લાસ હસવા લાગ્યો. પહેલા મિની મલીષા આવી અને પછી પબજી. મોટા ભાગે આવી જ વાતો ચાલે. કાલે આવું થયું, તેવું થયું. ભણવામાં તો કોઈનું પણ ધ્યાન ના હોય. એકવાર તો પ્રોફેસર ક્લાસ મૂકી જતા રહ્યા અને આચાર્યને બોલાવી આવ્યા અને કહ્યું, આ રમત જ કરે છે. અને આચાર્ય ખૂબ ખીજવાયેલા. પીજીમાં રહેવાનું. તેમાં પણ મારી કિસ્મત સારી હતી, કારણ કે રૂમમેટ્સ પણ સારા મળેલા. પાણી માંગો તો કહે જાતે જા અને મારા માટે પણ લેતો આવજે. દરરોજનો એક સવાલ, જમવા શું જઈશું? અને પૂછીએ તો કહે બધું ચાલે, પણ જ્યારે નામ દઈએ ત્યારે કહે ના યાર મને નથી ભાવતું. બીજું નામ દઈએ તો બીજાને પ્રોબ્લેમ. પાછું જવું તો સાથે જવું અને સાથે જમવું. જમવા દૂર જવું પડતું તો બાઇક લઈ જતા, તો રૂમ પર 3 બાઇક, પણ એક બાઇક પર 3 ને જવાનું. આવા દિવસો યાદ આવવા લાગ્યા અને એક પછી એક ઘટના આંખ સામેથી જવા લાગી અને જૂની યાદો જાણે તેની સામેથી પસાર થવા લાગી અને આંખમાંથી આંસુ દડી પડ્યા. શુક્રવારની રાત્રે હિંચકો મસ્ત પહેલાની જેમ જ ચાલતો હતો, પણ આજે વાતાવરણ અલગ લાગતું હતું અને સૂર્યની ઢલાણ પણ અલગ લાગતી હતી. ઉત્સુકતા વધતી જતી હતી અને વારે વારે ગેટ તરફ જોતો હતો અને ફોન તરફ જોતો હતો. શ્યામલાલ કાકાને ફોન કરી મેં કહ્યું હતું તે બધું લઈ આવ્યા. જમવાનું શું થયું? બાકીની વ્યવસ્થા કેવી છે? આવી ઉત્સુકતા તો ક્યારેય હતી નહીં. ત્યાં તો ચેતકના હણહણાટી સંભળાઈ અને રામુકાકાએ રાડ પડી, સાહેબ ચેતક કોઈના હાથથી જમતો નથી. હિંચકા પરથી ઉતરી અને ચેતક પાસે ગયો તેને ચારો ખવડાવવા. પણ ચેતક હણહણતો હતો. શું થયું છે તને? મને કેમ વધારે હેરાન કરે છે? ચેતક આગળના પગથી ઉપર ઉછળ્યો. હું સમજી ગયો તેમ કહી અને ચેતકને બહાર લઈ ગયો અને તેના પર સવાર થઈ ગયો અને લટાર મારી. કહેવાય છે ને, શુકન અક્ષુકનનો અંદાજ પ્રાણીને પહેલાથી આવે છે. કદાચ એટલે જ તે આટલી વારથી હણહણતો હશે. આવો વિચાર ફરી વળ્યો. પણ આવી જિંદગીમાં વળી કેવું શુકન અને કેવું અક્ષુકન? આવું વિચારી તે ચેતક સાથે રમવા લાગ્યો. થોડી વાર થઈ ત્યાં એક ગાડી આવી. પાછળ જ જોત જોતામાં તો બીજી 5 ગાડી આવી ગઈ. પહેલી ગાડીમાંથી શિવમ ઉતર્યો અને હાથ મિલાવ્યો. આવો સાહેબ, મારા નાનકડા મહેલમાં તમારું સ્વાગત છે. આવું બોલતા બંને મિત્રો ભેટી પડ્યા. કોણ કોણ આવ્યા છો? અધીરાઈના માર્યે રવિએ પૂછ્યું. કેમ, વધારે હોય તો તને તકલીફ થાય છે?
તો અમે જતા રહીએ. શિવમે મજાક કરતા કહ્યું, ના ભાઈ, આ તો બધા મિત્રને મળીએ જમાનો થઈ ગયો એટલે. નીરસ થતો હોય તેમ શિવમ બોલ્યો, આપણા ગ્રુપમાંથી ફક્ત કુમાર જ આવ્યો છે. શું વાત કરે છે? કુમાર આવ્યો છે? આવું કહી અને ભાઈએ તો દોટ મૂકી અને કુમારને ભેટી પડ્યો. વર્ષો બાદ જોયો, તને ક્યાં ખોવાઈ ગયો હતો? રવિ બોલી પડ્યો. વળતા જવાબ આપતા કુમાર બોલ્યો, ખોવાય તો તું ગયો હતો. કોઈ દિવસ ફોન નહીં, મેસેજ પણ નહીં. હવે તો મળ્યા ને તો આવા નાટક તો ના કરો. ભાભી બાજુ પરથી બોલ્યા, તને શું ખબર પડે? બે મિત્રનો સંબંધ. ચૂપ બેસ, ઊંચા અવાજે કુમાર બોલ્યો. શું વાત છે? કુમાર કોલેજમાં ભાભી ભારે પડતા અને હવે તું ભારે પડે છો. આવું ગજબનું પરિવર્તન ક્યાંથી? રવિ ટીખળ કરતા બોલ્યો. લગ્ન પછી આવું જ હોય, ભાભી બોલ્યા. જેમ તું કહેતો ને પહેલે રાજા ફીર દરવાજા જેવું હોય લગ્ન પછી. પણ મેં તેને બદલી નાખ્યું. હવે પહેલે બિલ્લી ફીર ચૂહા આવી હાલત કરી દીધી છે. કુમાર ભાભી તરફ જોઈ બોલ્યો, ચૂહા કે શેર એ તો પછી કહું. ભાભી કુમારની ટીખળ કરતા બોલ્યા. હા, બહુ થઈ મશ્કરી. હવે ચાલો, હવે અંદર જઈ ફ્રેશ થઈ જાઓ, પછી જમી લઈએ. રવિએ કહ્યું, હું બધાને લઈ અંદર જાઉં છું, તમે લંગોટિયા મસ્તી કરો. તેવું કહી ભાભી બધાને લઈ અંદર ગયા. ને સંભાળ્યું છે કે તારી પાસે મસ્ત ઘોડો છે? કુમારે પૂછ્યું. કેમ, તને ડાઉટ છે? મશ્કરી કરતા રવિ બોલ્યો. પછી બંને ખભા પર હાથ મૂકી અને ગયા. ત્યાં જોઈ અને બંને હસી પડ્યા. શિવમ ચેતક પર બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ચેતક એમ કંઈ બેસવા દે. મહારાણા પ્રતાપના ચેતક જેવો જ હતો. રવિ સિવાય કોઈ નહીં. તેનો મિજાજ પણ અલગ જ હતો, એટલે જ તેનું નામ ચેતક રાખ્યું હતું. રવિનો સૌથી નજીકનો સાથી પણ ચેતક જ હતો. બંને એકબીજા સાથે વાતો કરે અને એકબીજાને સમજે પણ. જ્યારે પણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે રવિ તે સ્થળ ફરતે ચેતક પર બેસી આંટો મારતો અને ચેતક પાછો પગ કરે તો પ્રસંગ અટકાવી દેવાનો. આવો અતૂટ વિશ્વાસ અને હોય પણ કેમ નહીં. લગભગ જ્યારથી દુઃખ વધ્યું ત્યારથી ચેતક જ તેનો સાથી છે. સુખ કે દુઃખ ચેતક તેની સાથે ને સાથે જ હોય. બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજતા હતા. ચેતકને કંઈ પણ કહેવાની જરૂર ના પડતી. તે રવિની આંખ જોઈને જ સમજી જતો. કંઈ નહીં શિવમ, ચેતક નહીં બેસવા દે, તું બીજા ઘોડા પર બેસી જા, શિવમને હસતા કહ્યું. પછી બીજા બે ઘોડા લઈ રામુકાકા આવ્યા અને પછી ત્રણ મિત્રએ મસ્ત લટાર મારી. ત્યાં જમવાનું થઈ ગયું હતું. બધા સાથે કોલેજ પછી પહેલી વાર જમ્યા હતા અને આનંદ પણ કરતા હતા. જમી અને બધા વાતો કરવા મેદાન પર ભેગા થઈએ. નેહા બોલી, આ તો નેહા છે ને? નવાઈ પામતો હોય તેમ રવિએ પૂછ્યું. હા, તે નેહા જ છે, મશ્કરી કરતા રવિ સામે કહ્યું. આવી રીતે બોલવાની શી જરૂર હતી? સીધી રીતે નથી બોલાતું, કુમારે કહ્યું. બંને થોડું હસ્યા. પછી શિવમ બોલ્યો, તને નહીં સમજાય કુમાર, તું નાનો છો. પછી ત્રણેય મશ્કરી કરતા હતા અને જમતા ગયા. જમ્યા બાદ બધા નેહાના કહેવા મુજબ ભેગા થયા અને વાતો કરતા હતા. ત્રણેય ભેરું ક્યાં છે? શ્વેતાએ યાદ અપાવ્યું. હા, ત્રણેય નમૂના ક્યાં જતા રહ્યા? હું તેને કોલ લાગું છું, દિશા ભાભી બોલ્યા. પછી કુમારને કોલ લગાવ્યો. ક્યાં છો બધા ભેરુઓ? બધા બેસી ગયા, તમારી રાહ જુએ છે. જ્યાં હોય ત્યાંથી તરત જ અહીંયા આવો, ભાભીએ ખીજવાતા હોય તેમ કહ્યું અને ફોન મૂકી દીધો. ચાલો ભાઈ, હવે જઈએ બાકી ગયા કામથી, કુમાર બોલ્યો. કેમ ભાઈ બની ગયો જોરું કા ગુલામ? હસતા હસતા રવિએ મસ્કરી કરી અને પછી ત્રણેય લગામ ખેંચી અને તબડક તબડક ડાબલા ખખડાવ્યા અને નીકળી ગયા ફાર્મ તરફ. ત્યાં પહોંચીને જોયું તો બધા મસ્ત રીતે બેઠા હતા. 7 કપલ હતા. તેમાંથી એક પણ ના પતિને આ ત્રણ સાથે ફાવતું નહોતું અને ફાવે પણ ક્યાંથી, મિજાજ જ એવા હતા.
ટોટલ 9 કપલ અને રવિ અને નેહા સિંગલ હતા. ત્રણેય નજીક ગયા ત્યાં જ તમે હજુ સુધી સુધર્યા નથી. હંમેશા બધાથી અલગ જ રહેવાનું. આ રવિનું કામ હશે બધાને લઈ જવાનું. ટીના બોલી, કેમ ને તારું શું બગાડ્યું છે? મારી પર આરોપ નાખે છે. રવિ મશ્કરી કરતા બોલ્યો, ના, મારા કહેવાનો મતલબ એવો નહોતો. તું જ આવા નુસ્ખા લગાવે છે એટલે કહ્યું. ટીનાએ જવાબ વાળ્યો, શું વાત ચાલતી હતી? અમારા પહેલા કુમાર આટલું પૂછે ત્યાં પહેલા તો ભાભી બગડ્યા અને પૂછ્યું ક્યાં જઈ આવ્યા. અત્યારે રવિથી રહેવાયું નહીં. હસ્યો અને બોલ્યો, પહેલા તું જવાબ આપ. કુમાર નહીં તો તારી ખેર નહીં. બધા હસી પડ્યા. તને કોઈ પ્રોબ્લેમ છે? અમે ઘોડા પર લટાર મારવા ગયા હતા. કુમારે જવાબ આપ્યો. હવે અમારા સવાલનો જવાબ તો આપો. શિવમ બોલી પડ્યો. કેમ જવાબ આપવો જરૂરી જ છે? મજાક કરતા માનસી ભાભીએ પૂછ્યું. કંઈ નહીં, જવાબ ના આપો તો ચાલશે. અમસ્થા પણ કોણ મને જવાબ આપે છે? માનસી ભાભી તરફ મજાક કરતા કહ્યું, ભાઈ તમારો તકરાર મૂકો અને કોલેજની વાતો કરો. મજા આવશે. કુમારે કહ્યું, તો પછી ટ્રુથ એન્ડ ડેર રમીએ. માનસી ભાભીએ કહ્યું, ચાલો રમીએ. રવિએ સાથ પુરાવ્યો. બધાએ તૈયારી કરી રમવાની અને બોટલ લઈ આવ્યા. બધા ફરતે ગોઠવાઈ ગયા. વચ્ચે મસ્ત લાકડાની ભઠ્ઠી કરી અને ચાલુ કરી. ટ્રુથ એન્ડ ડેર બોટલ ફરતી ગઈ અને મજા આવવા લાગી. સવાલ જવાબ ચાલતા ગયા. ડેર પૂરા કરતા ગયા. બોટલ ફરતી શ્વેતાના પતિ તરફ આવી અને ડેર આપવાનો હતો શ્વેતાએ. શિવને ઈશારો કર્યો ચેતક પર બેસવાનું અને સાચે શ્વેતાએ ચેતક પર બેસવાનું ડેર આપ્યું. હવે આ થોડું પૂરું થવાનું હતું તો તેની પાસે ગીત ગવડાવ્યું અને મજા લૂંટી. આવી મજા આવતી હતી ત્યાં બોટલ આવી નેહા તરફ અને સવાલ પૂછવાનો હતો દિશભાભીને, તું આટલા વર્ષ થયા પણ લગ્ન કેમ નથી કર્યા? આ સાંભળી શ્વેતાને જોઈતું મળ્યું હોય તેમ ઉછળી પડી. મને તો ખબર છે પણ તારા મોઢેથી સંભાળવું છે. શ્વેતા બોલી ઉઠી. મને કોલેજના સમયમાં પહેલા વર્ષમાં એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. મને એમ હતું કે તે મને પ્રપોઝ કરશે અને આટલું બોલી ત્યાં તો બધા રાડો પાડવા લાગ્યા. જાણે કે કોઈ ડાયરામાં ના પાડતા હોય. પછી શું થયું? શિવમ હસતા બોલ્યો, પણ છેલ્લા વર્ષ સુધી તો કંઈ કરી ના શક્યો. મને એમ કે છેલ્લા દિવસે પ્રપોઝ કરશે પણ નિરાશ. પછી કોલેજ પછી પણ આવું કહેતા તેની આંખમાં જળજળિયા આવી ગયા. તો બીજા સાથે લગ્ન ના કરાય તેવું ક્યાં જરૂરી છે? તેની સાથે જ કરવા. ટીના બોલી ઉઠી. મારી જગ્યાએ તું હોત તો શું કરે? ગદગદ થઈ નેહા બોલી, હું તો બીજા સાથે લગ્ન કરી ખુશ હોત પણ મારી કિસ્મત તો સારી છે. ટીના બોલી, તો તારે તેને પ્રપોઝ કરવું જોઈએ ને? શિવમ બોલી પડ્યો. ના, તે ના કરી શકત એટલા માટે લગ્ન નથી કર્યા. તે નસીબદાર રાજકુમાર છે. કોણ એ તો કહે. કુમાર પણ બોલી પડ્યો. ના, તે હું કોઈ પણ સંજોગ પર નહીં કહું. જવા દો, હવે આગળ વધો અને બોટલ ફેરવો. રવિ ઊંડો શ્વાસ લઈ બોલ્યો. ફરીથી બોટલ ફરી અને રવિ તરફ આવી અને સવાલ શ્વેતાના પતિએ પૂછવાનો હતો. હવે તું કહે, તું કેમ સિંગલ છો? આટલા પૈસા બધું હોવા છતાં તું કેમ સિંગલ? મને લાગે છે કે આ સવાલ રહેવા દેવો જોઈએ. શિવમ બોલ્યો. રહેવા કેમ દેવો? અમને કોઈએ જવા દીધા? જવાબ તો આપવો પડે. નિયમ તે નિયમ. શ્વેતા બોલી ઉઠી. આંખોમાં આંસુ આવી ગયા અને જાણે હૃદય હમણાં બંધ પડી જશે તેવી હાલત થઈ ગઈ. આંખો બંધ કરી ઊંડો શ્વાસ લઈ અને રવિ ઊભો થયો અને ચેતક પાસે ગયો અને લગામ પકડી ચાલવા લાગ્યો. મેં કંઈ ખોટું પૂછી નાખ્યું કે શું? વિનીતે પૂછ્યું. બહુ જ ખોટું પૂછ્યું. આવું બોલી કુમાર રવિ પાસે જતો રહ્યો અને પછી શિવમ પણ રવિ તરફ દોડ્યો. બાદમાં બધા ધીરે ધીરે અંદર જતા રહ્યા. રવિ ક્યાં ભાગ્યો જાય છે? બોલતો બોલતો કુમાર રવિ પાછળ આવતો હતો.
ત્યાં શિવમ દોડી અને રવિને પકડી લીધો. ભાગીને ક્યાં જવું હતું તારે? આવું બોલતા કુમાર પણ ત્યાં આવ્યો. વિનીતને વાતની ખબર નહોતી એટલે તે બોલ્યો, જવા દે, ગુસ્સો ના કર. શિવમ રવિને સમજાવતા બોલ્યો. રવિએ આંસુ લૂછ્યા અને કહ્યું, મને ગુસ્સો નથી આવતો, બાકી તને ખબર જ છે. કુમારે રવિના ખભા પર